ગુજરાતમાં ચોમાસું ક્યારે વિદાય લેશે? ગુજરાતમાં હાલ વરસાદી માહોલ ચાલી રહ્યો છે, ત્યારે હવે ચોમાસાની વિદાયનો સવાલ ઊભો થયો છે. સામાન્ય રીતે સપ્ટેમ્બરના મધ્યમાં ચોમાસું પાછું ફરવાનું શરૂ થાય છે અને ઓક્ટોબરની શરૂઆત સુધીમાં તેની વિદાય થઈ જાય છે. હવામાન નિષ્ણાતોના મતે આ વર્ષે 17 સપ્ટેમ્બર પછી ચોમાસું ધીમે ધીમે વિદાય લેવાનું શરૂ કરશે. જો કે એવી પણ શક્યતા છે કે સપ્ટેમ્બર મહિનાના અંત સુધી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ ચાલુ રહી શકે છે. ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર વિદાયની તારીખ જમ્મુ કાશ્મીર અને ઉત્તર ભારતમાં ચોમાસું પાછું ફર્યા બાદ જ સ્પષ્ટ થશે. ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાતમાં 93% વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને આખો સપ્ટેમ્બર મહિનો પણ વરસાદ જોવા મળી શકે છે. ઉત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી. જમ્મુ અને કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં હવામાન સતત ખરાબ થઈ રહ્યું છે. શ્રીનગર, બડગામ, પંપોર, અવંતીપોરા અને પુલવામાના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ IMDના ડિરેક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ પણ સપ્ટેમ્બરમાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી છે. જમ્મુ અને કાશ્મીરથી લઈને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને દેશના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ઉત્તરાખંડથી રાજસ્થાન સુધી ચેતવણી. હવામાન વિભાગે ભારે વરસાદને કારણે નવા પડકારો ઊભા થવાની ચેતવણી આપી છે. ઉત્તરાખંડમાં ભૂસ્ખલન અને ભારે પૂરનો ભય છે. આ ઉપરાંત દક્ષિણ હરિયાણા, દિલ્હી અને ઉત્તર રાજસ્થાન પણ તેનાથી પ્રભાવિત થઈ શકે છે. ઉત્તરાખંડમાંથી નીકળતી નદીઓમાં પાણીનું સ્તર વધી શકે છે, જેના કારણે નીચેના શહેરો અને નગરોમાં પાણી ભરાઈ શકે છે. જૂનથી ઓગસ્ટ સુધીમાં ભારતમાં 743.1 મીમી વરસાદ નોંધાયો હતો, જે સરેરાશ કરતાં 6% વધુ હતો. ઓગસ્ટમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં અસામાન્ય રીતે વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે દક્ષિણ દ્વીપકલ્પમાં પણ સામાન્ય કરતાં 31% વધુ વરસાદ નોંધાયો હતો.